નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર અને કંડક્ટર સાથે બનેલી ઘટના પર. ગુજરાતની ધરતી પર બનતી ઘણી ઘટનાઓમાંથી કેટલીક એવી હોય છે જે માણસને વર્ષો બાદ પણ સ્પર્શી જાય છે. એવી જ એક ઘટના જે ઘણા વર્ષો પહેલા બની હતી, આજે પણ સાંભળનારના હૃદયમાં ધબકારા લીધા કરે છે. આ વાત છે એક સામાન્ય કંડક્ટરની અને એક મહાન ડોક્ટરની, જેઓ વચ્ચે વર્ષો જુદાઈ હતી, પણ નસીબે તેમને એક જ રાત્રે એક જ બસમાં ફરીથી મળ્યા. તે સાંજ અમદાવાદની સામાન્ય સાંજ જેવી નહોતી. શિયાળાના દિવસો હતા. હવામાં થોડું ઠંડકનું ઝરમરતું કરકરતું સ્વરૂપ. શહેરના બજારો ધીમે ધીમે બંધ થવા લાગ્યા હતા. રસ્તાઓના દીવાટા એક પછી એક પ્રગટતા હતા અને ટ્રાફિકનું ગરજતું સંગીત ધીમે ધીમે મૃદુ થતું જતું હતું. ડોક્ટર વિનય શાહ, શહેરના જાણીતા નેત્ર ચિકિત્સક, જીવનમાં કેટલી આંખોમાં પ્રકાશ વરસાવ્યો હતો, કેટલાય મુશ્કેલ કિસ્સાઓમાં ચમત્કાર જેવા પરિણામો આપ્યા હતા. આજે તેઓ થોડા દિવસ માટે અમદાવાદના વ્યસ્ત સમયમાંથી છૂટી જૂનાગઢ ભમવા જઈ રહ્યા હતા. તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક શાંતિ કે આખરે આજે ઘણા વર્ષો બાદ તદ્દન નિરાતે ક્યાંક જવાનું હતું. રાત્રે લગભગ 10 વાગ્યાના આસપાસ તેઓ ગીતા મંદિર બસ સ્ટેશન પહોંચ્યા. સ્ટેશનની હલચલ, ચા લારીની સુગંધ, મુસાફરોની ગડબડ, કોઈ પરિવાર વિદાય લેતો, કોઈ યુવાન ઉત્સાહથી પ્રવાસે નીકળતો. આજુબાજુ જીવનની ઘણી રંગીન પરછાઓ દેખાતી હતી અને ડોક્ટર સાહેબે પોતાની નાનકડી બેગ ખંભા પર મૂકી અને જૂનાગઢ જતી લક્ઝરી બસમાં ચડી ગયા. બસ તો ધીમે ધીમે ભરાતી જતી હતી. તેઓ વિન્ડો પાસેની સીટ પર બેસ્યા. કાચની બહાર ઝાંખી લાઇટો, વરસાદી ઝરમર અને શહેરની છેલ્લી ધડકતી રાત્રિ પ્રગટતી હતી. બસે ધીમે ધીમે સ્ટેશન છોડી દીધું. અમુક ક્ષણોમાં જ શહેરના શોરગુલની બહાર આવી. રસ્તાની લાઇટો લાંબી લીટી બની બસની બાજુમાં દોડતી લાગતી. અંદર એક શાંતિભર્યા માહોલ હતો. મુસાફરો પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. કોઈ ફોન પર ધીમા અવાજે વાત કરતો, કોઈ ઊંઘમાં ઝોકા લઈ રહ્યો, કોઈ જાણે દૂર ક્યાંક યાદોમાં તરતો. ડોક્ટર વિનયે વિન્ડો થોડી ઊંચી કરી અને ઠંડો પવન ચહેરા પર અનુભવ્યો. તેમને આજે વર્ષો જૂની યાદો સતાવતી હતી. એક સમય હતો જ્યારે તેઓ દિવસ રાત હોસ્પિટલમાં જ જતા. મુશ્કેલ સર્જરીઓ, જવાબદારીઓ, અનેક દર્દીઓ, જીવન જાણે સતત દોડતું જ હોય એવી સ્થિતિઓ. પણ આજે આ રાત્રે તેઓ પોતાને થોડું વિરામ આપતા હતા. થોડી વારમાં બસનો આંતરિક દરવાજો ખુલ્યો અને કંડક્ટર રાજેશ હાથમાં ટિકિટ પેડ લઈને અંદર આવ્યું. વર્ષો જૂનું યુનિફોર્મ, ખંભા પર લટકતો થેલો, થોડી ધમધમાટી પણ આંખોમાં શીખેલી નમ્રતા. તે એક સાચો કર્મયોગી હતો. મુસાફરો સાથે શાંતિથી, નમ્રતાથી વાત કરતો, ટિકિટ આપતો, આગળ વધતો. એક પછી એક પંક્તિમાં બેઠેલા મુસાફરોને તે ટિકિટ આપતો ગયો. ક્યાં જવું, કેટલા માણસ બદલી જોઈએ? તેના અવાજમાં વ્યવસાયિકતા અને સાદાઈનું એક મિશ્રણ હતું. પણ જેમ જેમ તે ડોક્ટર સાહેબની સીટ પાસે નજીક આવ્યો, તેમ તેમ તેનું હૈયું ધબકવા લાગ્યું. અજાણ્યા સંકેતો મનમાં ખળભળાટ મચાવતા હતા. અને ત્યારે જેમ તે ડૉક્ટરની સીટ પાસે પહોંચ્યો, તે ક્ષણ જાણે અટકી ગઈ. ડૉક્ટર વિનયે નજર ઊંચી કરી ડૉક્ટરને જોયા અને આ ક્ષણે રાજેશના હાથમાંથી ટિકિટ, પેડ, પૈસા બધું નીચે પટકાયું ગયું. શાહ સાહેબ, તમે? રાજેશના અવાજમાં કંપારી હતી, આંખોમાં આંસુઓ ચમક્યા, હાથ ધ્રુજતા હતા. ડૉક્ટર સાહેબ ચકિત. હા ભાઈ, શું થયું? તમે બરાબર છો? કંડક્ટર રાજેશ એક ક્ષણ બોલી જ ન શક્યો. ચહેરા પર આશ્ચર્ય, આદર અને આભારના અદ્ભુત ભાવ ભળેલા. તે ધીમે નીચે બેઠો, પડેલી ટિકિટો ઉઠાવી, પણ હાથ કાંપી રહ્યા હતા. સાહેબ, તમે મને ઓળખો છો? ડૉક્ટર થોડું વિચારીને બોલ્યા. માફ કરજો ભાઈ, હું ઘણા દર્દીઓને મળું છું. રાજેશના આંસુ હવે અટકતા નહોતા. સાહેબ, હું એ જ છોકરો જેને એક આંખે દેખતું નહોતું. મારા માટે ઓપરેશન કરાવવાનું તો સપનું જ હતું. મારી પાસે પૈસા નહોતા, પણ તમે મને એટલી ઓછી કિંમતમાં ઓપરેશન કરી આપ્યું. આજે હું બંને આંખથી દુનિયા જોઈ શકું છું. બસની અંદર પળભર શાંતિ ફેલાઈ ગઈ. જે મુસાફરો આ દ્રશ્ય જોતા હતા, તેઓ પણ નિશ્ચલ થઈ ગયા.
ડૉક્ટર વિનયનો ચહેરો બદલાઈ ગયો. યાદો ફરી જીવંત થઈ. વર્ષો અગાઉનો તે દિવસ, તે યુવાન, તેની આંખોમાં રહેલું અંધારું અને સર્જરી બાદ બંને આંખમાં કિરણો. આજે તે જ છોકરો તેની સામે ઊભો હતો, પણ હવે સ્વાવલંબનથી ભરેલો. એક કંડક્ટર રાજેશ બોલતો જ રહ્યો, સાહેબ, હું એ દિવસે તમારી હોસ્પિટલના દરવાજા પાસે જ રડતો બેઠો હતો. મારી પાસે પૈસા નહોતા, હું કંઈ કરી શકતો નહોતો, પણ તમે મને કહ્યું હતું કે બેટા, આંખનો પ્રકાશ ભગવાનનું દાન છે. પૈસા ન હોય તો શું, તું ચિંતા ન કર સાહેબ. મેં એ દિવસ ક્યારેય ભૂલ્યો નથી. કંડક્ટરના શબ્દો બસમાં ગુંજી રહ્યા. અંદરના મુસાફરોની આંખોમાં પણ પાણી આવી ગયું હતું. ડૉક્ટર સાહેબની આંખોમાં થોડી ભીનાશ આવી ગઈ. ભાઈ, તે તો મારી ફરજ હતી. તું હવે સારું જોઈ શકે છે, એ જ મારી ખુશી છે. રાજેશે ટિકિટ પેડ સાઈડમાં રાખી દીધું. સાહેબ, તમારી ટિકિટ? નહીં, એ તો હું તમને નહીં લેવા દઉં. એ તો મારી તરફથી. ડૉક્ટરે કહ્યું, ભાઈ, એ તો નીતિ વિરુદ્ધ હશે. રાજેશ ગંભીર થઈ બોલ્યો, ના સાહેબ, તમે મને આંખો આપી છે, મારા જીવનને ફરી ઊભું કરી આપ્યું છે. આજે હું જે છું તે તમારી કરુણાથી. આ ટિકિટ તો મારી ક્ષમતા સામે બહુ નાની છે. બસની અંદર એક અજોડ શાંતિ સર્જાઈ ગઈ. આપણે જીવનમાં કેટલા લોકોને મદદ કરીએ છીએ, પણ કેટલાક લોકો તેને જીવનભર યાદ રાખે છે. આ ક્ષણ ડૉક્ટર માટે પણ અમૂલ્ય હતી. બસ હવે હાઈવે પર દોડતી હતી. શહેરની લાઇટો દૂર છૂટી ગઈ હતી. રાત્રે વધુ ઊંડી થતી હતી, માટે કાબા પવન બસની બાજુમાંથી પસાર થતો કાચને સ્પર્શતો. ડૉક્ટર અને રાજેશ વચ્ચે લાંબી વાતો શરૂ થઈ. વર્ષો અગાઉની પરિસ્થિતિઓ, ઓપરેશનના દિવસો, રાજેશનું નાનું ગામ, તેની ગરીબી, અને કેવી રીતે તેણે પછી ધીમે ધીમે મહેનત કરીને પોતાનું જીવન ઊભું કર્યું. ડૉક્ટર વિનયે સમજ્યું, કોઈના જીવનમાં પ્રકાશ લાવવાનો સત્ય અર્થ શું હોય છે. આ રાત્રિ, આ બસ, આ મુસાફરી બે લોકોનું જીવન ફરી જોડીને એક અનોખું બંધન બાંધી રહ્યા હતા. રાત્રિ હવે મધ્યરાત્રિમાં ફેરવાઈ રહી હતી. હાઈવે પરની પાંખ ફેલાવતી શાંતિ બસને જાણે કોઈ અજાણી દુનિયા તરફ લઈ જઈ રહી હતી. કાચની બહાર અંધકાર હતો, પણ બસની અંદર બે હૃદયોમાં વર્ષો જૂની યાદો ફરી પ્રજ્વલિત થવા લાગી હતી. એક ડૉક્ટર, જેણે જીવનનો માર્ગ બતાવ્યો, અને એક કંડક્ટર, જે તે માર્ગ પર ચાલતા આજે પોતે જ સ્વાભિમાનથી ઊભો હતો. કંડક્ટર રાજેશ ફરી પોતાની સીટ પાસે બેઠો, પણ મન તો વર્ષો અગાઉ જઈ ચૂક્યું હતું. તે ધીમેથી પાછો ઊભો થયો અને ડૉક્ટર પાસે ફરી આવીને બાજુના હેન્ડલ પકડીને શાંતિથી બોલ્યો, સાહેબ, જો તમને વાંધો ન હોય તો હું થોડું કહું. એ દિવસોની વાત જ્યારથી જીવન બદલાયું. ડૉક્ટર વિનય નમ્રતાથી કહ્યું કે હા ભાઈ, બોલ, હું સાંભળું છું. બસનો હળવો હસકો બસને સતત રાત્રિના પથ પર લઈ જઈ રહ્યો હતો. મંદ લાઇટોમાં રાજેશનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો, જાણે ભીતરથી કોઈ તોફાન ઉઠતું હોય. સાહેબ, હું જૂનાગઢ નજીકના નાના ગામનું. ઘરમાં એક મા અને બે નાની બહેનો. પિતા ચાલ્યા ગયા ત્યારથી ઘરનું ભારણ મારા ખંભે હતું. દિવસે કામ, રાત્રે કામ, પણ જીવન એટલું સરળ ન હતું. તે થોડું અટકી ગયો. એક દિવસ મારી આંખે અચાનક ઘુમ્મસ આવવા માંડ્યું. એક બાજુ તો જોવા જ બંધ થઈ ગયું. કામ બંધ, કમાણી બંધ, ઘરનો ચૂલો પણ મુશ્કેલીથી ચાલતો હતો. મને તો લાગ્યું કે જીવન ખતમ. હોસ્પિટલમાં જવાનું કે ચેકઅપ કરાવવાનું, પૈસા ક્યાંથી લાવવું? ડૉક્ટર સાહેબ ખૂબ શાંતપણે સાંભળતા રહ્યા. આ તેમની માટે માત્ર દર્દની વાત ન હતી, આ તો પોતાના કરેલા કાર્યનો જીવંત પ્રતિધ્વનિ હતો. પછી એક દિવસ ગામના એક વ્યક્તિએ કહ્યું કે અમદાવાદ જા, ત્યાં એક ડૉક્ટર છે, તે મોંઘી ફી લેતા નથી, દયા કરે છે. મને આ બધું સપન લાગતું. પણ ઘરવાળાઓએ થોડા રૂપિયા એકઠા કર્યા, બહેનોએ પોતાની બચત આપી, અને હું અમદાવાદ આવ્યો. બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ વાતો સાંભળી રહ્યા હતા, જાણે આખી બસ આ ભાવનાત્મક દ્રશ્યની સાક્ષી બની ગઈ હતી. રાજેશ આગળ બોલ્યો, હું તમારી હોસ્પિટલના રિસેપ્શન પર ગયો. ખિસ્સામાં માત્ર 300 રૂપિયા અને આંખમાં કંટાળો.
મને લાગ્યું કે આ ડૉક્ટરોની તો ફીસ બહુ હશે, ઓપરેશન તો રહેવા દો. તેનો અવાજ ધીમો થઈ ગયો. પણ સાહેબ, તમે મને પહેલી વાર જોયો ત્યારે જ કહ્યું કે બેટા, તું ચિંતા ન કર. આંખનો પ્રકાશ પૈસાથી મોટો છે. અને પછી તમે પરીક્ષણ કર્યું, આંખની હાલત ખરાબ હતી, પરંતુ તમે કહ્યું કે ઓપરેશનથી પ્રકાશ પાછો આવી જશે. ડૉક્ટર વિનયે યાદ કરી કહ્યું કે હા, મને થોડું યાદ આવે છે. તારો કેસ મુશ્કેલ હતો, પણ તારી વય એવી હતી કે સારવાર સારી રીતે લાગી જાય. સારવાર સારી રીતે લાગી જાય, રાજેશ હલકી સ્મિત સાથે બોલ્યો. પણ સાહેબ, ઓપરેશનની ફી સંભાળીને હું હસમસી ગયો હતો. એ દિવસે મેં નક્કી કરી દીધું હતું કે પૈસા નથી એટલે પાછો ગામ જાઓ. પણ તમે જ મને રોક્યો હતો. તમે જ કહ્યું હતું કે બેટા, હું જે કરી શકું તે કરું, બાકી તું જે બને તે આપજે. જીવન બસાવવું પૈસાથી મોટું છે. બસની અંદરનો માહોલ ફરી શાંત થઈ ગયો હતો. બહાર પવન કરકરસતો પસાર થતો હતો. અંદર એક માનવીય સ્પર્શની ગરમી હતી. ઓપરેશનના દિવસે મને બહુ ડર લાગતો હતો. રાજેશ યાદોમાં ડૂબ્યો. પણ તમે મારી બાજુ જ ઊભા હતા. કહ્યું કે હિંમત રાખ, બધું સારું થશે. કંડક્ટરના અવાજમાં કંપારી હતી. અને ઓપરેશન પછી જ્યારે પહેલી વાર પટ્ટી ખોલવામાં આવી, સાહેબ, મને વિશ્વાસ જ ન આવ્યો કે મારી આંખે પ્રકાશ. ગામના ગરીબ છોકરાને ભગવાન જેવી ભેટ મળી. ડૉક્ટર વિનયે ધીમેથી કહ્યું, એ બધું તારી હિંમતનું પરિણામ હતું. રાજેશ હસ્યો. ના સાહેબ, હિંમત એક બાજુ, પણ માર્ગ તમે આપ્યો. ઓપરેશન બાદ મેં ગામમાં પાછા જઈને નોખું જીવન શરૂ કર્યું. ડ્રાઇવિંગ શીખ્યું, પછી ડૉક્ટરનો કોર્સ કર્યો. મને લાગ્યું કે હું લોકોને રસ્તો બતાવીશ, જેમ તમે મને પ્રકાશનો રસ્તો બતાવ્યો. આ શબ્દો સાંભળીને ડૉક્ટર વિનય ક્ષણભર મૌન રહ્યા. આભારનો આ પ્રકારનો સ્વર બહુ ઓછો સાંભળવામાં આવે છે. હવે હું મહેનત કરું છું, માં ખુશ છે, બહેનો અભ્યાસ કરે છે, અને જીવનને જે ઉઠાવ મળ્યો તેનું મૂળ તો તમે છો સાહેબ. ડૉક્ટર વિનયે બહાર જઈને કહ્યું કે ભાઈ, હું તો માત્ર ડૉક્ટર છું, પણ આજે તને જોઈને સમજાય છે કે કોઈને કરેલી નાની મદદ પણ કેટલા વર્ષો સુધી જીવંત રહે છે. રાજેશ બોલ્યો કે સાહેબ, લોકો મોટા મકાન બનાવીને નામ કમાય છે, પણ તમે આંખો આપો છો, જીવન આપો છો, એનું મૂલ્ય શું ગણાય? ડૉક્ટર વિનય લાંબા સમય પછી અંદરથી સ્પર્શ્યા. કોઈ એક દર્દીને કરુણાથી કરેલી સારવાર આજે આવી રીતે જીવનનો જવાબ આપી રહી હતી. બસ પોતાની ગતિથી આગળ વધી રહી. બહાર અંધકાર હતો, પણ અંદર માનવતાનો પ્રકાશ ઝગમગતો હતો. બસ હવે રાત્રિના ગાઢ અંધકારને ચીરીને આગળ વધી રહી હતી. શહેરો પાછળ રહી ગયા હતા. હાઈવેની લાંબી સીધી પટ્ટી જાણે અજંપામાં દોડતી કોઈ નદીની જેમ બસની બાજુમાં વહેતી હતી. અંદરનું વાતાવરણ ધીમે ધીમે વધુ ભાવનાત્મક થતું જઈ રહ્યું હતું. ડૉક્ટર સાહેબ, મને રાજેશ વચ્ચેનો સંબંધ માત્ર દર્દી ડૉક્ટરનો ન રહ્યો હતો. તે એક જીવંત માનવીય વાત બની રહી હતી. ડૉક્ટર વિનયે શાંતિથી પૂછ્યું, ભાઈ, તારી માં ક્યાં છે હવે? રાજેશના ચહેરા પર ગર્વ અને કરુણાનું મિશ્રણ દેખાયું. સાહેબ, માં હવે બહુ સારી છે, પણ જ્યારે તમે આપેલ ઓપરેશનનો ચમત્કાર થયો ત્યારે તેને સૌથી વધુ આનંદ થયો હતો. કારણ કે મારા પિતાના મૃત્યુ બાદ આખું ઘર માં પર જ હતું. 2 નાની બહેનો અને હું. માં એક દિવસ પેટમાં ભાત નાખ્યા વગર કામ કરતી, અને હું તો ધીમે ધીમે અંધ થઈ રહ્યો હતો. બસમાં બેસેલા મુસાફરોના ચહેરા પર રાજેશ તરફ વળી ગયા. આ એક સામાન્ય કંડક્ટર પણ હૃદયની ઊંડાઈ સુધી પહોંચતી એવી વાત ધરાવતો કે એક વખત તો અંધકાર એટલો વધી ગયો કે મને લાગ્યું કે માં પર વધુ ભાર ન વધે એટલે હું મજૂરાઈ કરવા જાઉં. પણ કામવાળા માલિકે કહ્યું કે બેટા, અડધી આંખે તું કામ નહીં કરી શકે, તારી આંખો વધુ ખરાબ થઈ જશે. ત્યારે મેં માં પાસે કહ્યું કે હું નહીં સુધરું માં, અને એ સાંભળીને માં રાતભર રડી હતી. રાજેશનું ગળું અટવાઈ ગયું. ડૉક્ટર વિનય શાંતિથી સાંભળતા જ રહ્યા. પણ સાહેબ, એ રાત્રે જ માં મને સમજાવીને બોલી કે બેટા, પ્રકાશ ગુમાવવો એ નસીબ છે, પણ એને પાછો લાવવામાં હિંમત જોઈએ. અને એ હિંમત માટે જ
તેણે પાડોશમાંથી ઉછીના રૂપિયા મેળવીને મને અમદાવાદ મોકલ્યો. ડૉક્ટર વિનયના હૃદયમાં એક ગરમ લહેર ફરી ગઈ. એક ગરીબ માતાની હિંમત અને એક છોકરાનું જીવનદાન, આ બેની વચ્ચે તેઓ પોતે જ ક્યાંક જોડાયેલા હતા. ડૉક્ટર વિનય ઘણા વર્ષોથી એક જ જીવન ચક્રમાં અટવાઈ ગયા હતા. હોસ્પિટલ, સર્જરીઓ, જવાબદારીઓ અને દર્દીઓનું રટણ. પરંતુ આજે આ બસની અડધી રાત્રિમાં રાજેશની વાતોથી તેમના હૃદયમાં એક જૂનું ભાવ જાગરણ ઉઠ્યું. તેમણે કહ્યું કે રાજેશ, તું જાણે છે, ડૉક્ટર તરીકે લોકોનું જીવન બચાવવું મારી ફરજ હતી. પણ વર્ષો પછી એવું લાગતું હતું કે મારી કામગીરી માત્ર એક નોકરી બની ગઈ છે. પણ આજે તને જોઈને, આ વાતો સાંભળી ફરી સમજાયું કે હું કેમ આ વ્યવસાયમાં આવ્યો હતો. રાજેશે નમ્રતાથી કહ્યું કે સાહેબ, તમે નોકરી નથી કરતા, તમે લોકોના જીવનમાં પ્રકાશ નાખો છો. પ્રકાશ આપવું નોકરી નથી હોતી, એ તો ભગવાનનું કાર્ય છે. આ શબ્દ ડૉક્ટર વિનયને અંદરથી બદલી રહ્યા હતા. બસ હાઈવે પર સાવ ધીમેથી સરકી રહી હતી. ત્યારે અચાનક ડ્રાઈવરે હોર્ન આપીને બસને સાઈડમાં લઈને ઊભી રાખી. રાત્રિનો સમય હતો. હાઈવે લગભગ ખાલી. બધા મુસાફરો અસંભે ઉઠી ગયા. ડ્રાઈવરે કહ્યું કે ચા પાણી માટે 5 મિનિટ રોકાઈએ, બધા કોઈ ખાઈ પી લે. બસ એક નાનકડા ઢાબા પાસે ઊભી હતી. પાછળથી આવતી ટ્રકોની હેડલાઇટો હાઈવે પર ચમકતી હતી. ઢાબાથી ચાની બાફ નીકળી રહી હતી. ડૉક્ટર અને રાજેશ પણ બહાર ઉતર્યા. અંધારી રાત્રિમાં દૂર સુધી ઝળહળતી લાઇટો, ઢાબાની પાસે બેસેલા મુસાફરો, ચાની સુગંધ અને બે માણસો વચ્ચે વધતું માનવીય જોડાણ. ચાના કપ હાથમાં લેવા નજીક ગયા ત્યારે રાજેશ થોડો અટક્યો. એની આંખોમાં ગંભીરતા આવી. સાહેબ, એક વાત તમને આજ સુધી નથી કહી, પરંતુ આજે કહું છું, કારણ કે આ ફરીથી મળવાની ક્ષણ નસીબે જ આપી છે. ડૉક્ટર વિનયે ધ્યાનથી જોયું. કઈ વાત, રાજેશ? રાજેશ ધીમે બોલ્યો. સાહેબ, ઓપરેશનવાળા દિવસે તમારી ઓછી ફી હું આપીને ગયો નહોતો. મારી પાસે માત્ર 300 રૂપિયા હતા. પણ તમે ઓપરેશન પછી કહ્યું હતું કે બેટા, જેટલું બને તેટલું આપજે, બાકી ભગવાનને દાન સમજીએ. અને સાહેબ, હું એ 300 પણ આપી શક્યો નહોતો. રાત્રિના અંધકારમાં પણ રાજેશના ચહેરા પર પસ્તાવો ઘેરો પડછાયો સ્પષ્ટ દેખાયો. ત્યાર પછી ગામ જઈને મહેનત કરી. દર મહિને થોડા પૈસા જોડતો હતો કે ક્યારેય ફરી અમદાવાદ જઈને તમને આપીશ. પણ ઘરના ખર્ચા, બહેનોના અભ્યાસ અને પછી જીવનની દોડધામ, મારે એ દેવું ચૂકવવાનો મોકો જ ન મળ્યો. તેના આંખમાંથી ભરાયેલા આંસુ ટપક્યા. સાહેબ, આજે હું કહું છું, તે દિવસથી આજે સુધી દર મહિને હું 100 રૂપિયા અલગ રાખું છું તમારા નામે, પણ કંઈક આપી શકતો નથી. મને લાગતું હતું હું એક દેવામાં ડૂબેલો માણસ છું. ડૉક્ટર વિનય શાંત થઈ ગયા. તેમણે ચાનો કપ નીચે મૂકી દીધો અને પછી તેઓએ રાજેશના ખભા પર હાથ રાખીને ધીમેથી કહ્યું કે રાજેશ, જીવનમાં લોકો રૂપિયા નથી ચૂકવતા, પ્રકાશ ચૂકવે છે. અને તું તો આજ સુધી મને અનેક વાર ચૂકવી ચૂક્યો છે. તું સારું જીવે છે, તારી માં હસે છે, તારી બહેનો અભ્યાસ કરે છે, એ જ મારી ફી છે. રાજેશ એ સાંભળી રડી પડ્યો. તેનું રડવું પણ જાણે વર્ષોનું ભારણ ઉતારતું હતું. ઢાબા પાસે ઊભેલા બે માણસો, એક ડૉક્ટર અને એક કંડક્ટર, પણ તેમના વચ્ચે હવે માત્ર માનવતાનું અતૂટ જોડાણ હતું. 5 મિનિટ પૂરી થતાં ડ્રાઈવરે હોર્ન વગાડ્યો. મુસાફરો બસમાં ચડવા લાગ્યા. ડૉક્ટર વિનય અને રાજેશ પણ અંદર આવ્યા. બસ ફરીથી સ્ટાર્ટ થઈ અને રાત્રિની શાંતિમાં આગળ વધવા માંડી. પણ હવે આ મુસાફરી માત્ર એક ડૉક્ટરનો પ્રવાસ નહોતો. આ તો બે જીવોનો ફરીથી મળવાનો પુનઃજન્મ હતો. બસ નવી ઉર્જાથી ફરી આગળ વધી રહી હતી. રાત્રિ મધરાતને પાર કરી ભોરની કિનારાની નજીક પહોંચી હતી. બહાર પવન થોડો ઠંડો, રસ્તા ઉપર શાંતિ, દૂર ક્યાંક પર્વતોની ધૂંધળી છબીઓ દેખાતી. આ સફર હવે માત્ર બસની સફર નહોતી, આ બે હૃદયોની યાત્રા બની ગઈ હતી. ડૉક્ટર વિનય વિન્ડો પાસે બેસી બહાર જોયા કરે. હાઈવેની લાંબી પટ્ટીઓ, ટ્રકોના ધીમા અવાજ અને બસના અંદર રાજેશની નિરંતર નમ્રતા, આ બધું મળીને તેમના આંતરિક મનને બદલતા જઈ રહ્યું હતું. તેમણે અંદરથી સ્વીકાર્યું કે વર્ષોની
વ્યસ્ત કામગીરીથી તમને માનવીય લાગણીઓથી કંઈક અલગ કરી દીધા હતા. પરંતુ આજે એક સામાન્ય કંડક્ટરે પોતાની સહજતા અને આભારથી તેમના જીવનને ફરીથી નવી દિશા બતાવી હતી. તેમણે મનમાં કહ્યું કે મારી સર્જરીઓ, મારી સારવાર, મારા દર્દીઓ, હું ઘણીવાર વિચારતો કે મારા કામનો અર્થ શું, પણ આજે સમજાયું, એક માણસને પ્રકાશ આપવો એટલે અનેક જિંદગીઓને સ્પર્શવા જેવું છે. બસ હવે જૂનાગઢ તરફ વળતી હતી. દૂર દૂર પર્વતો દેખાઈ રહ્યા હતા, જ્યાંથી સવારની પહેલી કિરણો ધીમે ધીમે ફાટી નીકળતી હતી. જે પળમાં રાત અને સવાર વચ્ચેનો અંતર હજી ઝગમગતો રહે, બસ એ જ પળોમાં શહેરની હદમાં પ્રવેશતી હતી. રાજેશ ફરી એકવાર ડૉક્ટર પાસે આવીને શાંતિથી બોલ્યો કે સાહેબ, થોડી વારમાં જૂનાગઢ આવશે. તમારો સામાન હું ઉતારી આપું, અને જો તમે ઈચ્છો તો હું તમને સીધા હોટેલ સુધી છોડવા આવું. ડૉક્ટર હળવેથી સ્મિતે બોલ્યા, તું જે કરે છે તે પૂરતું છે રાજેશ. પણ રાજેશે નમ્રતાથી જવાબ આપ્યો કે સાહેબ, તમે મને આંખો આપી છે. આ એક નાનું કામ છે જે હું તમારા માટે કરી શકું. એ શબ્દોમાં ગર્વ નહોતો, પણ એક સાચો આદર હતો. જૂનાગઢના મુખ્ય બસ સ્ટેશન પર બસ ધીમે ધીમે ઊભી રહી. રાત્રિનો અંધકાર હવે ઓસરતો ગયો હતો અને સમગ્ર શહેર જાણે સવારના પ્રકાશથી નવેસરથી જીવન પામતું હતું. મુસાફરો નીચે ઉતરવા લાગ્યા. રાજેશે ડૉક્ટરની નાની બેગ ખભા પર લઈ લીધી. સ્ટેશનની શા લારી, રિક્ષાઓનો અવાજ, વહેલી સવારની ઠંડી, આ બધું જીવનની નવી શરૂઆત જેવું લાગતું હતું. ડૉક્ટર ઉતર્યા ત્યારે રાજેશે તેમને કહ્યું કે સાહેબ, એક વિનંતી છે. ડૉક્ટર વિનય રોકાઈ ગયા. કહ ભાઈ. રાજેશ ધીમેથી હાથ જોડ્યા કે મારા ગામે આ તમને એકવાર જોવા માંગે છે. તેનું સ્વપ્ન છે કે જેના કારણે તેના દીકરાને પ્રકાશ મળ્યો, તે માણસને એકવાર પોતાના હાથથી શા પીવડાવે. ડૉક્ટર વિનય ક્ષણભર મૌન રહ્યા. હૃદયમાં અજાણી ઉષ્મા ફેલાઈ ગઈ. રાજેશ, માને કહેજે, હું આજે નહીં, પરંતુ આ પ્રવાસ દરમિયાન ચોક્કસ તમારી પાસે આવીશ. એ શા હું જરૂર પીશ. રાજેશે આંખ નીચું કરી નમ્રતાથી કહ્યું કે સાહેબ, આ મારા જીવનની સૌથી મોટી ખુશી હશે. રાજેશ પોતાના ખિસ્સામાંથી એક નાનકડી કાગળની ચિઠ્ઠી બહાર કાઢી. સાહેબ, આ મારી બહેનની લખેલી ચિઠ્ઠી છે. જ્યારે મારી આંખો ઓપરેશન પછી સાજી થઈ એ દિવસે તેણે લખી હતી. તે કહેતી હતી કે એક દિવસ આ ચિઠ્ઠી તમે વાંચશો. ડૉક્ટર વિનયે ચિઠ્ઠી ખોલી. લખ્યું હતું કે સાહેબ, તમે મારા ભાઈને આંખો આપી, પણ તેના સાથે સાથે અમારા ઘરમાં પ્રકાશ, આશા અને આનંદ આપ્યો. મારી ભવિષ્યની દરેક સફળતા, મારી દરેક પ્રાર્થના તમારા માટે રહેશે. ડૉક્ટર વિનયને આજે સમજાઈ ગયું, તેઓ માત્ર ડૉક્ટર નહોતા, તેઓ અનેક લોકોના સપનાઓના ભાગીદાર હતા. ડ્રાઈવરે બસનો દરવાજો બંધ કર્યો. રાજેશને બીજી ફરતી બસમાં જોડાવવું હતું. ડૉક્ટર સાહેબને હોટેલ તરફ જવાનું હતું. રસ્તાના બે છેડા પણ હૃદયનો એક જ તાતણો. રાજેશે ડૉક્ટરનો હાથ પકડીને કહ્યું કે સાહેબ, એ દિવસ હું ક્યારેય ભૂલ્યો નહોતો, અને આ દિવસ પણ મારી જિંદગીમાં લખાઈ જશે. ડૉક્ટર વિનયે શાંતિથી કહ્યું કે ભગવાન તને પ્રકાશ આપશે, અને તું તે પ્રકાશ અન્ય લોકોમાં વહેંચતો રહીશ. એ જ મારી આશા છે. બસ આગળ વધવા લાગી. ડૉક્ટર વિનય એક વખત ફરી પાછા વળી રાજેશને જોયો, અને રાજેશ હજી પણ ઊભો હતો, હાથ જોડીને આદરથી, તે જ પ્રકાશથી ભરેલી આંખોથી જેને વર્ષો પહેલાં આ જ માણસે બસાવી હતી. ડૉક્ટર વિનય જૂનાગઢના રસ્તાઓ પરથી પસાર થતા હતા, પણ તેમનું મન સતત એક જ વિચારમાં ડૂબેલું હતું. જીવનમાં આપણે જે સારા કાર્યો કરીએ છીએ તે ક્યારેય વ્યર્થ નથી જતા. વર્ષો પછી કોઈના હૃદયમાં તે કાર્ય પ્રકાશની જેમ ફરી ઝગમગતા થાય છે. આ કથા માત્ર એક કંડક્ટર અને એક ડૉક્ટરની નથી. આ માનવતાની કથા છે, આભારની કથા છે, અને એ સત્યની કથા છે કે જ્યાં કરુણા હોય ત્યાં જીવન હંમેશા પ્રકાશિત થાય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. લોકોને એક સારો સંદેશો મળી રહે તે માટે બનાવવામાં આવી છે. સત્ય આધારિત તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે. આવા જ
નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.